હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણું એક નવા બ્લોગ સાથે. આપણે પાણી ભરવા ઘાટું વહેલા જઈ ગયા પણ નળ જ નથી એવા હજી. બોલો શું કરવાનું? હજી બધે ઉતા હે, કોઈ જાગ્યું નથી. બરાબર, તો હવે આપણે પેલા ફટાફટ નાહી આવી, નાહી તો કમ્પ્લીટ થઈ જાય. બરાબર, પછી આપણે પાછા ભેગા થાય ત્યાં લગી જો નળ આવી ગયા હોય તો પાણી ભરી લઈ. ઓકે ગાઈસ, હમણાં નળ આવ્યા હજી. હું નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો ચકાચક, પછી તે નળ આવ્યા. એની સારું થઈને કેટલી રાહ જોવી પડી મારે યાર. નતર મસ્ત વહેલા હારે ઉઠી ગયો તો આવી ગયો. મમ્મીનો ફોન આવ્યો હતો એમાં ના નહીં, પણ વહેલા હારે ઉઠી ગયો હતો અને મસ્ત ચકાચક કમ્પ્લીટ થઈ ગયું હતું. મારું બધું કામ પતી ગયું હતું અત્યારે લગી, પણ નળ જ લેટ આવ્યા એમાં. ચાલો ફટાફટ પાણી ભરી લે, પછી બધું કામ બતાવું તમને. ઓકે, હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતા, જય રામનાથ. ફરી પાછું વેલકમ બેક વન્સ અગેન. ગુડ મોર્નિંગ તમને લોકોને બધાને. જય માતાજી, જય રામનાથ. વાગી ગયા છે 7:30. હાલો ફટાફટ આપણે દીવાબત્તી કરી લઈએ. પાણી તો ભરી લીધું છે આપણે, બરાબર. જય માતાજી. ફટાફટ દીવાબત્તી કરી લે કે આપણે લેટ ન થાય. ઓકે, સીધા જય મંદિર, અને મંદિરે છે આમ સીધા ચોબે નાસ્તો પાણી કરી. તો હાલો થોડી વાર પછી પાછા ભેગા થાય. ફટાફટથી પહેલાં દીવાબત્તી કરી લે. એ માતાજી, થેન્ક યુ. મારા 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. એવી જ રીતે તમે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવી દેમાં. જય ભગવતી. તમને બધાને ગાઈસ વન્સ અગેન ફરી પાછું થેન્ક યુ. અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા માટે. આવી જ રીતે તમે 1000 સબસ્ક્રાઈબ કરાવી દો, જેમ 300 કરાવ્યા. ઓકે, તો હાલો થોડીક વાર પછી પાછા ભેગા થાય. ગાઈસ, આ છોકરી દેખાય છે તમને? જાગી ગઈ છે, નીચે જગાડ્યા વગરની જાગી ગઈ છે. એ શું કામ ખબર હે? કે મમ્મી આવ્યા ને એને જોવા હાટું. ક્યાં બોલો તું? કાલની ભેગી નથી, બાયજી નથી ને મમ્મી યાર, એટલે એને મજા નથી આવતી તો દાંત કાઢે. એટલે એના જગાડ્યા વગરની જાગી ગઈ. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. આપણી ચા થઈ ગઈ, ફટાફટ પછી બાકી જોવે કેમ કે થાય મોડું આપણે. ઓકે ગાઈસ, વેલી જાગી ગઈ આ છોકરી, જો નીચે આવી ગઈ, દાંત કાઢે છે બેઠી બેઠી. જો મમ્મી નાવા ગયા છે એટલે એને જગાડવી પડે. અત્યારે જગાડી નથી ને એમને જાગી ગઈ છે. ચાલો ફટાફટ ભાગી. હાલો ઘરે આવી ગયા હે બાપા યાર. તડકો તો જો, ગરમી હજી લગી થાય છે. ઘરે આવી ગયા ગાઈસ. ઘરે આવીને બેઠા હીરો કપડાં અંકેલે. મમ્મીમાં શાક થઈ ગયું જોવે છે. જમવાનું અમારે આજે કમ્પ્લીટ છે 7:45 વાગ્યામાં. હમણાં જમવા બેસી જવાનું છે, કેમ કે આજે શૂટ કરવાની છે રીલ એવું કે છે. હવે પછી થોડી ખબર નહીં. અમારે પ્લેયર ઇન્જર્ડ હે, એને કે મને મજા નથી, માથું દુખે, પેટમાં દુખે. હા, શૂટ કરવા વાળા અમારા માંદા પડી ગયા છે. એટલે જોઈએ હવે શું થાય હવે, બરાબર. એટલે એવું કંઈક વિચારતો હે, પણ પહેલાં જમવાનું ગોઠવી લઈ, પછી કંઈક ગોઠવીએ રીલ શૂટ કરવાનું, બરાબર. આવી જો આવી લગભગ આવી. પિક કરી હું ગાઈસ, એને મારો એક વિડીયો ડિલીટ કરી નાખ્યો. છોકરી એનો વિડીયો ઉતાર્યો નહીં, એને ડિલીટ કરી નાખ્યો. હું એનો બદલો લઈશ એની આઈને. તમે યાદ રાખજો આ છોકરી આગળથી તો અહીંયા બેઠી છે ને એની, એ જે છોકરી એની માયાથી અને હિરલ બેઠી છે. પિક્ચર જોવે છે બેઠી બેઠી. શરમ નથી આવતી છોકરીને? રીલ ઉતારવાની હે? હા પણ હાલ હું નળ ચાલુ કરતા.
કેમ છો બધા મજામાં તો હોય જાય હમણાં તો વાત થાય આપણે કાંઈ નહીં જો હવે આપણે નળનું કામ પતી ગયું રીલ શૂટ કરવાની હતી રીલ શૂટ કરી લીધી હતી હવે થોડીક વાર એક કામ છે વારે જવું હે બરાબર તો કામ પતાય આવી પછી આવી પાછા તમને ભેગા જાય ઓકે હાલો જઈ આવી પછી પાછા ભેગા ના જો મેં કાંઈ કામ નથી પિક્ચર જોવે કિસકો પ્યાર કરું તું કપિલ શર્મા બેઠી જોવે એને જોવા દો મમ્મી ને પપ્પા બહાર ગયા હે એ હમણાં આવે ત્યાં લગીમાં હું મારું એક કામ પતાવવાનું હોય પતાય આવું પછી તમને ભેગો થાવ ઓકે ડન ટાટા બાય હેલો ગાઈસ તો જો બહાર ગયો તો બહારથી આવી ગયો ઘરે આવીને જોયું તો નીચે તો કોઈ નહોતું બધા ઉપર એની જગ્યા હવાની રીતે હિરલ રૂમમાં વહી ગઈ હતી દેવાંશી રૂમમાં વહી ગઈ હતી મમ્મી પપ્પાની લોકો તો બહાર ગયા હે મારા મામીની ખબર કાઢો કે પડી ગયા હતા ને એટલે તો એ લોકો ત્યાં ગયા છે ને દેવાંશી ઉપર વહી ગઈ દેવાંશી ઉપર વહી ગયા ને એટલે હું આમાં જોતો હતો ફોન અહીંયા પડ્યો હતો થંબનેલ તો બનાવી નાખ્યું પણ એને શું કર્યું એને એ આવી ને એમાં એક વિડીયોમાં પાર્ટ આવશે કે એ આવી હું એમ બોલું હું રીલ ઉતારવાની આવી છે પછી મમ્મીને પૂછું કે એ આવી એટલે મમ્મી આ પાડે ને ત્યાંથી પાર્ટ કપાઈ જાય એને એ પાર્ટ કટ કરી નાખ્યો હતો એને આવી ને એનો આખો વિડીયો ઉતાર્યો હતો ખાલી થઈ હતી મારી ઉપર મને દોડાવ્યો હતો એ બધું આમાં ઉતારેલું હતું પણ એને બધું છે ને કટ કરી નાખ્યું ને એટલો ભાગ જ રાખ્યો તઈ હું નતર હું તમને બતાવે ત્યાંથી આવી ને ત્યારે આવી ત્યારે વસ્તી ટૂંકમાં ખાર ખાયેલા મૂળમાં હતી ને એટલે એને પાછ થોડો ખારો નથી આવ્યો ને એટલે એને કટ કરી નાખ્યો મેં કીધું હું આવીને જો મેં કીધું આ ફોન અહીંયા આવી રીતે પડ્યો છે અહીંયા નક્કી કંઈક કર્યું લાગે છે હું ભૂલી ગયો ઓલું અમે બધું કરતા હતા ને એમાં બરાબર એ મગજમાંથી નીકળી ગયું ઓલું નળનું એનું કામ કર્યું બે નળ સરખા કર્યા એકમાં અવાજ આવતો હતો તોય થોડું ઘણું થયું થોડું ઘણું ન થયું એટલે હવે નવા નળનું જ કંઈક વિચારવું જોઈએ એક બે દીમાં નવો નળ નાખીને એ બદલાવી નાખશું કમ્પ્લીટ કરી નાખશું અને અંદરના ઓલામાં બાકી હતું એ કરી નાખ્યું ફટાફટ આવું હતું ઓલું તો આજના દિવસમાં તો આટલું રહ્યું અને તમને બધાને ફરી પાછું થેન્ક યુ દિલથી કે તમે આટલો સાથ સપોર્ટ આપ્યો 300 સબસ્ક્રાઈબર થઈ ગયા આપણા પૂરા બરાબર આવો સાથ સપોર્ટ આપતા રહેજો ચેનલમાં તમે લોકો ચેનલમાં જે લોકો નવા હોય લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ફેમિલી મેમ્બરમાં ચેનલને શેર કરી દેજો અને ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દેજો ઇન્સ્ટાની લિંક નાખેલી જ છે બરાબર છે તો હાલો હવે આ તો લોએસ્ટ સ્કોરનો મેચ આજે કાંઈ સ્કોર તો હે ને 76 રન જીતવા છે 76માંથી 26 રન તો થઈ ગયા છે પૂરું કરી નાખશે હમણાં મને એવું લાગે દિલ્હીવાળાએ 76 જ કર્યા હવે 8 રનમાં 6 વિકેટ હતી દિલ્હીની એટલે હવે બેંગ્લોર જીતે છે કિંગ કોહલી ભાઈ કાંઈ ઘટે નહીં એમાં બેથલ આવે હપાટી છક્કા મારે છે ઊભા બારે નાખે છે એટલે એ તો પૂરું થઈ ગયું હમણાં પૂરું કરી નાખશે બાર જાતી રાખશે ને હાલો ત્યાં લગી આપણે બ્લોગને હજી એડ કરવાનું છે રીલ શૂટ કરી એનું કરવાનું છે એટલે બધું ભેગું છે તો હાલ આજના વિડીયોનો આપણે એન્ડ કરીએ ફરી પાછા કાલના વિડીયો સાથે ભેગા થાવું ત્યાં લગી બધાને જય માતાજી જય રામનાથ ટાટા બાય બાય ગુડ નાઇટ અને હા ગાઈસ પાકું ગરમી બહુ છે ધ્યાન રાખજો કામ સિવાય બહાર ન નીકળતા ઓકે બાય